ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપતા કલગી ગ્રુપ દ્વારા અમદાવાદ નજીક બરેજા ખાતે વિઝનરી BIDC બારેજા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું સત્તાવાર લોન્ચ કરવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટ અમદાવાદમાં પ્રથમવાર કોમન STP સેવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુવિધા સાથે વિકસાવવામાં આવેલ ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તરીકે ઓળખ મેળવશે, જે પર્યાવરણ મિત્ર અને સુવ્યવસ્થિત ઔદ્યોગિક વિકાસ માટે એક મજબૂત માળખું પૂરું પાડશે। વિઝનરી BIDC ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 500 ચોરસ યાર્ડથી લઈને 20,000 ચોરસ યાર્ડ સુધીના ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ્સ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જેથી નાના, મધ્યમ અને મોટા તમામ પ્રકારના ઉદ્યોગકારોને એક જ સ્થળે તેમની જરૂરિયાત મુજબનો આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહે। 100% ક્લિયર અને પારદર્શક ટાઇટલ ગેરંટી સાથે વિકસાવવામાં આવેલ આ પ્રોજેક્ટ ઉદ્યોગકારોને કાનૂની સુરક્ષા અને વિશ્વાસ બંને પ્રદાન કરે છે। કલગી ગ્રુપના CEO શ્રી ભરતભાઈ પટેલે જણાવ્યું હતું, વિઝનરી BIDC ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એ ગુજરાતના ઉદ્યોગ વિકાસ માટેની અમારી દીર્ઘદ્રષ્ટિનું પ્રતિબિંબ છે। અમદાવાદમાં પ્રથમવાર કોમન STP પ્લાન્ટ સાથે ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસાવીને અમે પર્યાવરણ મિત્ર અને જવાબદાર ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપી રહ્યા છીએ। 100% પારદર્શિતા અને ક્લિયર ટાઇટલ સાથે ઉદ્યોગકારોને વિશ્વસનીય પ્લેટફોર્મ પૂરું પાડવું એ અમારી પ્રતિબદ્ધતા છે। મેક ઇન ઇન્ડિયાના વિઝનને સાકાર કરવાની દિશામાં આ પ્રોજેક્ટ એક મજબૂત પગલું સાબિત થશે। આ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 40 અને 60 ફૂટના વિશાળ આંતરિક રસ્તાઓ, સંપૂર્ણ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ, સુવ્યવસ્થિત પાણી અને વીજળી સુવિધા, 24/7 સુરક્ષા વ્યવસ્થા અને પર્યાવરણને અનુકૂળ ગ્રીન ઝોન ડેવલપમેન્ટ જેવા તમામ આધુનિક માળખાકીય સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। કોમન STP પ્લાન્ટની સુવિધા ઉદ્યોગોને પર્યાવરણ સંરક્ષણના માપદંડોને અનુરૂપ કામગીરી કરવાની તક આપે છે, જે આજના સમયમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે અત્યંત જરૂરી છે। આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય માત્ર જમીન વિકાસ પૂરતો મર્યાદિત નથી, પરંતુ ગુજરાતના ઔદ્યોગિક ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાનો છે। સુવ્યવસ્થિત ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ઉદ્યોગકારોને ઝડપથી ઉત્પાદન શરૂ કરવા, ખર્ચમાં કાર્યક્ષમતા લાવવા અને વૈશ્વિક સ્પર્ધામાં આગળ વધવા માટે જરૂરી માળખું પૂરું પાડે છે। અંદાજે હજારો લોકો માટે સીધી અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થવાની સંભાવના છે, જે સ્થાનિક અર્થતંત્રને પણ ગતિ આપશે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપતી આ પહેલ સ્થાનિક ઉત્પાદન, નિકાસ વૃદ્ધિ અને રોકાણ આકર્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે। ગુજરાત પહેલેથી જ દેશનો ઔદ્યોગિક હબ તરીકે ઓળખ ધરાવે છે, અને વિઝનરી BIDC બારેજા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક રાજ્યની આ આગવી ઓળખને વધુ મજબૂત બનાવશે। વિઝનરી BIDC બારેજા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આગામી સમયમાં ગુજરાતના ઔદ્યોગિક નકશામાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન બનશે અને દેશ-વિદેશના રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। કાર્યક્રમમાં ઉપસ્થિત છો, શું કહેશો? ખેડા લોકસભાના આંગણે અને એથી વિશેષ કહું તો મારા વતનમાં નવાગામ અને બારેજાની વચ્ચે બારેજા ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન જે આધુનિક STP પ્લાન્ટ સાથે ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું આજે ઓપનિંગ થઈ રહ્યું છે, જે મિત્રો આ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કરી રહ્યા છે એવા અમારા પરમ સ્નેહી મિત્રો ભાઈ શ્રી ભરતભાઈ, પંકિલભાઈ, વિપુલભાઈ અને સૌ સાથીઓને શુભકામનાઓ પાઠવું છું, અને સાથે સાથે ખાતરી પણ આપું છું કે આપ અમારા ક્ષેત્રમાં છો ત્યારે આ ક્ષેત્રના વાલી તરીકે તમને જ્યાં જરૂર પડે ત્યાં, કારણ કે આપના આવવાથી આ ક્ષેત્રનો ખૂબ મોટો વિકાસ થવાનો છે, ન માત્ર રોજગારી, પરંતુ આપ જાણો છો કે જે રીતે અમદાવાદ અને ભવિષ્યમાં મેટ્રો શહેર તરીકે અમદાવાદનું ડેવલપમેન્ટ થશે, ત્યારે આ બધો જ ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવનારા વખતમાં એકદમ કી પોઝિશનનો એરિયા હશે કે જ્યાં નાના મોટા તમામ ઉદ્યોગકારોને આવીને અહીંયા પોતાની ઇન્ડસ્ટ્રીનું એક પ્રકારે સ્થાન ઊભું કરવામાં સરળતા બનશે। જે આધુનિક સગવડો છે, જેમ STP પ્લાન્ટ કહ્યું, જેમ ગટરની વાત કરી, આ બધી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની આવી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક હું એવું માનું છું કે ગુજરાતમાં બહુ ઓછી છે। અને ભરતભાઈ તો મારે ત્યાં ત્રીજું સાહસ છે, એટલે ખેડા લોકસભાના સૌ પરિવારજનો ભાગ્યશાળી છે કે એમને રોજગારીની તક મળે છે। આધુનિક ઇન્ડસ્ટ્રી આવી રહી છે ત્યારે એમને પણ એક પોતાનું વ્યક્તિગત ડેવલપમેન્ટ કરવાનું અને ઇન્ડસ્ટ્રી કરવાની પણ તક મળે છે। ત્યારે આ સમગ્ર કલગી ગ્રુપ અને એમના સાથીઓને શુભકામનાઓ પાઠવું છું। આપ સૌને પણ
સૌ મિત્રોને શુભકામના પાઠવતા એટલું કહું કે અમે બધા તમારી સાથે છીએ, તમે હજુ પણ પ્રગતિ કરો. ખાસ કરીને મેક ઇન ઇન્ડિયાને લઈને શું કહેશો? મેક ઇન ઇન્ડિયા આપ જાણો છો કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબના એ આત્મનિર્ભર ભારતના સંકલ્પના હેઠળ કેટલાય વર્ષો પહેલાં એટલે 2014-15થી જ એમણે મેક ઇન ઇન્ડિયાનો આગ્રહ કરેલો અને આજે મેક ઇન ઇન્ડિયાનું જે પરિણામ આપણને મળ્યું છે, ઓપરેશન સિંદૂરમાં પણ દેશે દુનિયાએ જોયું કે આપણા પોતાના સામને શુભકામનાઓ. અમારા પરમ મિત્ર સેશન રાખેલું છે. એટલે ઇવેન્ટ શું છે એના વિશે થોડું બીઆઈડીસી શું છે અને કેવા પ્રકારનો પ્રોજેક્ટ રહેશે? પ્લોટિંગની સ્કીમ છે, પ્રીમિયમ વર્લ્ડ ક્લાસ ફેસિલિટી સાથેની સ્કીમ છે જે અમે બારેજામાં પ્રોવાઈડ કરીશું. ગુજરાતમાં તો નહીં પણ આપણા અમદાવાદમાં કહીએ કે ફર્સ્ટ એવી સ્કીમ છે કે જે અમે એસટીપી પ્લાન્ટ સાથેનું ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે. કેટલા પ્લોટિંગની સ્કીમ પડવાની છે અને કેટલું અત્યાર સુધી બુકિંગ થઈ ગયું છે? ટોટલ 350 પ્લોટ છે, લગભગ 40% સ્ટીલ ડેટ બુકિંગ મળી ગયું છે અમને. શું કોઈ ટેકનોલોજીનો ઉપયોગ છે? કયા પ્રકારનું રહેશે જે તમે પ્રથમવાર કરો છો એવું વાત કરી રહ્યા છો? એ અમે વર્લ્ડ ક્લાસ એમ્યુનિટીઝ આપીએ છીએ બધી. અંડરગ્રાઉન્ડ વાયરિંગ છે, 66 kVનું GEB ઇનબિલ્ટ છે અને અમદાવાદથી સૌથી નજીક છે.